નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। તારીખ 3/3/2026 ને મંગળવારના રોજ ફાગણ સુદ પાડમ દિવસે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડ ગામે જય આદિવાસી સેના દ્વારા આદિવાસી સાંસ્કૃતિક પ્રચાર પ્રસાર માટે તાલુકા કક્ષાની હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। 2/3/2026 ને સોમવારે સોડ ગામના ગ્રામજનોએ હોળી પ્રગટી હતી। ત્યારે સોડ ગામના આદિવાસી સૈનિકોને હોળીની પ્રાકૃતિક પૂજા જમના ફેરે કરી હતી। મંગળવારે રાત્રે 9 વાગે વાલિયા તાલુકામાંથી આવેલા આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક નમસ્કાર કર્યા હતા અને ગ્રામજનો સાથે મળીને આદિવાસી દેશી ઢોલ શણગાઈ સાથે નાચ ગાન કરવામાં આવ્યું હતું। જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ વસાવા મહેશભાઈ દ્વારા હોળીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આદિવાસી પ્રકૃતિ પૂજન છે। આદિવાસીના દરેક તહેવાર પ્રકૃતિ સાથે જોડાયેલા છે। આદિવાસી હોળીની ઉજવણી પ્રાકૃતિક રીતે જ ઉજવણી છે। શિયાળાનું પાક જેવા કે ઘઉં, ચના, તુવેર, વાલ વગેરે પાક તૈયાર કરી આપવામાં બદલ કુદરતનો આભાર વ્યક્ત કરવા હોળી ઉજવવામાં આવે છે। આદિવાસી કુદરતી બંધારણનું પાલન કરે છે માટે કુદરતના નિયમ મુજબ આદિવાસી હોળીના ચારે બાજુ જમના ફેરે ફરીને ચના, વાટી, ધાની, હરડા, કેરી, ખજૂર હોળીમાં અગ્નિદેવને અર્પણ કરી હોળીની પ્રાકૃતિક પૂજા કરે છે અને વરસાદની આગાહી કરે છે। પાકેલા અનાજના પૂરિયા હોળીમાં સળગવામાં આવે છે। રાખ શરીર પર લગાવે છે। ધેરૈયા બને છે। કેસુડાને કુદરતી રંગમાંથી રંગાય છે। હોળી એ આદિવાસીઓને પ્રાકૃતિક ઉત્સવ છે। આમ આદિવાસીનું હોળીનું ઘણું મહત્વ છે। અંતે જય આદિવાસી સેનાના સેના પ્રમુખ શ્રી વસાવા હાર્દિકભાઈ દ્વારા કુદરત કી જય, જોહર, જય આદિવાસી, જય ઘોષ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને કાર્યક્રમનું સમાપન થયું। જય આદિવાસી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।